વચનામૃત 60મું પ્રથમનું છે. વસ્તુ તો એવી છે કે આના સિવાય ઠેકાણું પડે એવું નથી. મહારાજ એટલે સુધી કહ્યું કે આપણી તો ક્યાં વાત છે. સમાધિનિષ્ઠ હોય અને જો વાસના રહી જતી હોય તો સમાધિમાંથી પાછો ખેંચી લાવે. બાલાસનોરના ખુશાલ ભટ્ટની ખુશાલ ખબર નહીં ભટકતો ખુશાલભાઈ બ્રાહ્મણ હતા, સમાધિનિષ્ઠ હતા. સમાધિમાં જઈને આનંદ કરીને પાછા આવે, ઘરનું મરી ગયું, બીજા લગ્ન કર્યા, બીજું મરી ગયું, ત્રીજા લગ્ન કર્યા, ત્રીજું મરી ગયું. બોલો, સમાધિનિષ્ઠ. મહારાજ કે વાસના તો ત્યાંથી ખેંચી લાવે છે. લોહ ચુંબક છે ને, મોટા મોટા નાવને ખેંચીને સમુદ્ર ભેગું કરી દે છે. એટલે વાસના એવી છે. એટલે મહારાજે વાસનાની વાતો ઘણી બધી કરી છે. આગળ વેતનામત ભગત 29મું ને 29માં વાસનાની વાત લખી. આગળના 29માં મહારાજે કહ્યું કે ભગવાનના ભક્ત હોય ત્યારે જ્યારે સત્સંગ થયો હોય ત્યારથી પોતાના મનનો તપાસ કરવો કે મને આટલી જગતની વાસના હતી ને આટલી જગતની નથી. અને જો પછી ભેગું કરવા જાય તો કે વાણિયાને ઘરે નામું લખ્યું હોય ને મહિને ચૂકવીને અંદર ને 12 મહિનાનું ચૂકવાનું ભેગું કરે, કાઠું પડી જાય. ભાઈ સાચી વાત છે ને, કાઠું પડી જાય. અને એ તમારી મહિને ગણતરી થતી જાય. ખર્ચ કરવામાં કંટ્રોલ રહે. મહિને ચૂકવીએ ને તો ખર્ચ કરવામાં કંટ્રોલ લે. 12 મહિને ભેગું કરો જલસા, તાકડથી ના કરો. 12 મહિને આવશે ત્યારે જોઈ જશે, ત્યારે ઊભા રહેવાનું થાય. માટે મહિને ચૂકવે તો તેમ મહારાજ કે થોડી વાસના ટાળતા જાય તો વાંધો ને. અને મન તો જગતમાં વાસિત છે. કેવી રીતે? તો કે તિલે કરીને ફૂલ વસાય છે, તિલે કરીને ફૂલ વસાય છે, ફૂલે કરીને તિલ વસાય છે. એમ જગતની વાસના વાસિત છે. મહારાજે ત્યાં તો 38માં વચનામૃતમાં એમ કહ્યું કે આ જગતમાં વ્યવહાર બહુ ના થયો અને કદાચ વ્યવહાર મોટો કરતો હશે તોય ચિંતા નહીં, પણ અંદરથી નિષ્કામ હોવો જોઈએ, નિર્વાસનિક હોવો જોઈએ. આખા દુનિયાનું કરશે અને વાસનિક હશે તો મહારાજ કે એને જાજુ ભૂંડું થશે. આને કે લાંબુ ભૂંડું નહીં થાય. વાસના રહિત છે તેનું, ભલે વ્યવહાર કરતો હોય. આજ વચનામૃત પાછું અહીંયા મહારાજે શરૂ કર્યું. એમાં ઘણી વાતો કરી છે. વાંચવું, મનન કરવું, નિધિધ્યાસ કરવો, ભાઈ વિચાર કરવો. અહીં મહારાજ કહે છે આ શરીરની સાથે 4 પ્રકૃતિઓ જોડાયેલી છે. આ શરીરની સાથે 4 પ્રકૃતિઓ જોડાયેલી છે. સંતો હરિભક્તો સાંભળી લે. એક એવી પ્રકૃતિ જોડાયેલી છે, વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. બીજી એવી પ્રકૃતિ છે, ઘટતી જ જાય, ઘટતી જ જાય, ઘટતી જ જાય. ત્રીજી એવી પ્રકૃતિ છે, વધે છે અને ઘટે છે. ચોથી એવી પ્રકૃતિ છે, જથાવત જ રહે, ના વધે ને ના ઘટે. આ 4 વસ્તુ જોઈ રાખવી પડે તમારે. હવે કયો? જે વધતી જાય છે એ છે વાસના. ભાઈ એ વાસના છે. અમે ઉલ્લાશ્રમની જાત્રાએ ગયેલા. એક ભીખા દાદા નામ હતું એનું. એની ઉંમર 81-82 વર્ષની થયેલી. હવે અમારે તો શું થયું, અહીંયાથી જતાં તો પોખરાથી પ્લેન મળી ગયું જોમસન જવા. ભાઈ વળતા પ્લેન બંધ થઈ ગયા. એ કે હવે ગેટ બંધ થઈ ગયો. મેં કીધું આ ક્યારે ખુલશે? તો કે આ ગેટ માણસે નથી બનાવ્યો, આ ગેટ ઈશ્વરે બનાવ્યો છે. ઉપરનો જ્યારે ગેટ ખુલશે ને ત્યારે વાળું વિમાનો ઉપડશે. હવે તો કેટલા દિવસ થાય એનું ઠેકાણું નહીં. 3 દિવસ તો અમે રાહ જોઈ ભાઈ. પછી કીધું હવે ભાગો ને તો અહીંયા ને રહેશો. તેમાં તો 2 દુહા તો 90 વર્ષના હતા. હવે રસ્તો બહુ ભારે, ચાલતા તો થયા 2000 ફૂટ ઉપર ચડવાનું અને 2000 ફૂટ નીચે ઉતરવાનું, ટેકરા આવે ત્યારે. આમાં જવું એટલે પછી ગમત કરતાં બધા હેડ્યા. બધા કીધું જે થાય ખરું ત્યારે. હવે એમાં હવે ખાવાનું શું મળે?
ત્યાં તો માંસ મદિરા સિવાય કંઈ મળે નહીં. એટલે કોઈ કે ક્યાંકથી ફ્રૂટ લીધા, ફ્રૂટ મળતા હતા, ફ્રૂટ લીધા ને અહીંયા લીધા ને તે લીધા ને હવે ફ્રૂટ ઉપાડવા ભારે પાછા. પણ 4 દિવસની યાત્રા, એ યાત્રા જે જાજ છે તો બીજી એકી યાત્રા યાદ ના રહે. એમાંય રાત્રે જંગલ આવી જાય ને એમ થાય મારા બેટા કોઈ ઉપાધિ ના કરે તો સારું. અહીંયા એમાંય ભક્તવત્સલને ટાઈફોઇડ થયો. મેં કીધું ભારે કરી. આ તો કીધું કે મારે ચલાય એવું નથી, હવે આપ વીતી કહું મારી એવું છે. પછી મેં કીધું ભાઈ તું ખાવાનું બંધ કર, નહીં તો અહીંયા કંઈ સાધન નહીં મળે. એ ઘોડાવાળાને પૂછ્યું, ઘોડો આપો શું ભાડું લેશો? તો કે 10,000 રૂપિયા. એટલે મેં કીધું ખરીદી નથી લેવો, કીધું ખાલી આ તો એટલે પહોંચવા માટે 1000 રૂપિયા આપી દઈએ. કીધું આપો. તો 1000 રૂપિયામાં બકરી મિલેગી? બકરી કે ઘોડા નહીં મિલેગા. આવું થયું. પછી ભક્તવત્સલને કીધું ભાગો, રાત્રિ માથે છે બેની હજી અહીંથી 20 માઇલ છે કીધું, અને આ અંધારામાં કોઈ મારી કાઢશે કીધું. તે ટ્રેક્ટર આ પાછળ આવે ને અમે આગળ ભાગ્યા એના અંદર અંદર. એમાં એક કાકા હતા ભીખા દાદા. તે અમારા એક મફતલાલ બહુ ગમતી માણસ હતા. એ આમ દાઢી બાઢી વ્યવસ્થિત કરાવી આવ્યા ને એટલે પૂછ્યું, શું ભીખાલાલ? એની ઘરવાળી મરી ગઈ તાજેતરમાં. શું ભીખાલાલ આ બધું સફાઈ કરી, કંઈ તમારે કંઈ બીજો વિચાર છે? તો શું બોલ્યા, વિચાર તો છે પણ મેળ કોણ બેસાડી દે? કે લ્યો કેટલી ઉંમર? 82 વર્ષ. વાસના ટળતી નથી ભાઈ. આ તો ઇતિહાસ કીધો તમને, આપ વીતી કીધી. વાસના ટળતી નથી. 82 વર્ષે હજી પરણવાનું છે ભાઈ, એવું છે. એને એ જ દેખાતું હોય. એક કાકાને એવું કહ્યું કે કાકા જમી લીધું? તો કે પરણવું તો છે પણ કોણ આપે? કે હવે આ ચા જમવાની વાત છે ને પરણવાની. એને એ જ દેખાતું હોય. નવી ઘરવાળી મરી ગઈ હોય ને સેટ ના થયું હોય એવું જ દેખાતું હોય એને. એટલે આ લખ્યું શંકરાચાર્ય, અંગમ ગાલિતામ પલિતમ મુંડામ, અંગમ ગાલિતામ પલિતમ મુન, દસન વિહીનામ જાતમ તુંડમ, દસન વિહીનામ જાતમ તુંડ, વૃદ્ધો જાતિ ગૃહીત્વા દંડમ, વૃદ્ધો જાતિ ગૃહીત્વા તદપિ ન મુંચત્યાસા પિંડમ, તદપિ ન મુંચત્યાસા પિંડમ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મરે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં નહીં રક્ષતી દુક્રિંગ કરણે. બધાને ખબર છે કે આ રક્ષણ કરે નહીં. અંગમ ગલિતમ, અંગ હાવ જર્જરિત થઈ જાય. પલિતમ મુંડમ, માથે વાળ સફેદ થઈ જાય. ભાઈ વાળ સફેદ થાય પછી શું? બપોરના 12 વાગ્યાનો સૂર્ય આવે પછી કંઈ આથમવા જાય, ઉગવા ન જાય. ઉગવા જતો હશે સૂર્ય, ત્યારે વાળ સફેદ આવે ત્યારે નક્કી કરી રાખવાનું કે હવે પૂરું થવા આવ્યું છે, હવે પૂરું થવા આવ્યું છે, હવે ચેતી જાઓ, વિચારીને કામ કરો. એવું છે. હવે એ હું પછી ચર્ચા કરું છું, પણ હું તમને આ 4 પ્રકૃતિની વાત કરી દઉં. વધતી જાય, વધતી જાય, વધતી જાય, એ છે વાસના. વધતી જ જાય ને વાસના. જેમ જેમ ઉંમર થાય, હવે દોહાને કોઈ ખેતરે બોલાવતું ન હોય, લાકડીના ટેકે ટેકે જાય અને ત્યાં જઈને ઉપાધિ કરે. આ પાણી આમ વારવાની ચો હતું, અમે તો આમ વાર, તમે વારતા હતા એ વારતા હતા, પણ હવે આ સમય બદલાઈ ગયો. આ તમે અમે 2 માણસમાં કામ કરતા, તમે 5 માણસ રાખ્યા, ખોટા પૈસા બગાડ્યા. પણ એ 2 માણસ ત્યારે કરતા, અત્યારે 5 નહીં કરતા. ભાઈ અત્યારના યુગમાં 5ની સવારે 2 કલાક ને સાંજે કલાક, 1.5-2 કલાક કરીને ઊંચા નીચે થઈને ₹500 લઈને રવાના થાય છે. એટલે એ જોવા જઈએ તો જામેળ. કોને ગરજ છે અત્યારે? મજૂરી કરવાની ક્યાં ગરજ છે? સરકાર મફતનું ખાવા આપે છે ગરીબ માણસોને. જલસા કરો, તાકડધીન ના કરો. એટલે વધતી જાય વાસના, વધતી જ જાય. બીજી છે આયુષ, ઘટતું જ જાય, ઘટતું જ જાય, ઘટતું. આયુષ વધે, આયુષ વધે ભાઈ.
કોઈ આયુષ વધારી શકવાની તાકાત છે? કંઈ શ્રીજી મહારાજ નહીં બેઠા બ્રહ્માનંદ સ્વામીને કોઈ ફનફાળો કરીને વધારી દે, લ્યો આયુષનો ફનફાળો કર્યો, બ્રહ્માનંદ સ્વામીને પૂરું થઈ ગયું. એમાં લોકો જીવવા લાડુબા આને જીવાડો, હજી ઘણું કામ કરવાનું બાકી છે, કાવ્ય કીર્તનો કોણ કરશે ને મહારાજ હશે તો? પણ મહારાજ કે હવે પૂરું થઈ ગયું છે ને. તેલ ખૂટે ને દીપ બુઝાય, શ્રીજી મહારાજ બોલ્યા, તેલ ખૂટે ને દીપ બુઝાય, તેનો સિયો તે કરવો ઉપાય. તેલ ખૂટી ગયું, દીવો બુઝાઈ ગયો, એનો હવે શું કરવો? જીવવા લાડુબા કે તેલ તો આપણે પૂરવું પડે. હે, એ તેલ ખૂટે, તેલ પૂરવા માટે તો તમે અહીંયા આવ્યા છો આ પૃથ્વી ઉપર, અને તેલ તમે એમ કહો કે તેલ ખૂટે ને તો મહારાજ કે તમારે એવી જો ચાહના હોય તો કરો ફનફાળો. તો મહારાજ કે બધી બહેનો અમે તૈયાર છીએ, તો આપો બધી, કોઈ કે 5 વર્ષની, કોઈ 10 વર્ષ. મહારાજ કે આટલું બધું નહીં જોતું, આમાં તો કેટલા વર્ષ જાય, આમાં તો 1000 વર્ષ જીવે બ્રહ્માનંદ સ્વામી. એ કોઈ 2 મહિના આપો ને કોઈ 5 મહિના આપો ને કોઈ 10 મહિના આપો, આટલું જ આપો, આમાં ઘણું થઈ જશે. કે આટલી બધી બહેનો 200 બસ ભેગો થશો તો કેટલું થશે કે ત્યારે? તે આવું છે. 62 વર્ષે સ્વામી તો હાલે ગયા. કહેવાનું એવું, ફનફાળો એ કરી શકે, આપણું કામ નથી ફનફાળો કરવાનું. આયુષ કોઈ દિવસ વધતી નથી, શરીર ઘટતું જાય છે, શરીરની આયુષ ઘટતી જાય છે. 2 થયા ને કેટલા થયા? એક તો વધવધ થાય છે, વધ્યા જ કરે, આશા વધ્યા જ કરે, મારો છોકરો, મારું ઘર. અને જેમ જેમ જાય તેમ જોડાતું જાય. કેમ? તો કે જે સ્ટેશન આવે તે એક ડબ્બો નવો લગાડે, જે સ્ટેશન આવે તે એક ડબ્બો નવો લગાડે. આ તો ટ્રેન લાંબી જવાની હતી ને, અહીંથી છે દિલ્હી સુધી ટ્રેન જવાની હોય તો અહીંયા નડિયાદમાં એક ડબ્બો લગાડ્યો કે ત્યાંથી યાત્રિકો ભેગા થયા, ત્યાંથી આગળ ગયા, ત્યાં બીજી જગ્યાએ લગાડ્યો, સાણંદમાં લગાડ્યો. એક ડબ્બા લગાડતા જઈએ, શું થાય? વડોદરા ગયા 3જો ડબ્બો લગાડ્યો, સુરત જ્યાંથી 4થો લગાડ્યો, વાપી આવે 5મો લગાડ્યો. આ તમારે આવા ડબ્બા લાગતા જાય. પેલો એક ડબ્બો લગાડ્યો ખાલી, કોણ? પત્ની ઘરે આવી, એક ડબ્બો કાફી હતો. હવે એ પત્ની આવ્યા પછી શું થયું? છોકરા થયા, બીજો ડબ્બો લાગી ગયો. છોકરા થયા પછી એને લગ્ન કર્યા, એની ઘરવાળી 3જો લગાડ્યો ડબ્બો, એના છોકરા છે 4થો ડબ્બો લગાડ્યો. હવે બાપો તો ક્યાં છોકરાને છોકરા થયા ત્યારે મરી જાય છે પાછો? એ તો જીવતો જ નથી ને. અને આ તો જો એવું છે, આને તો તમે માનો કે આ તો ભગવાને આયુષ નક્કી કરી છે. બાકી 500 વર્ષ સુધી માણસ મચક ના મારે. માણસને એમ કહે ને કે ભાઈ ક્યાં સુધી રહેવું હશે, કે વાંધો નહીં, ફાવે, હજી એવું હજી ફાવે. 500 વર્ષ સુધી મચક ના આવે. પણ તકલીફ શું થાય? તકલીફ શું થાય? 500 વર્ષમાં તો 10-15 દાદા થઈ ગયા હોય. તો ભાઈ કયો દાદો બોલાવો એટલે પછી એક નંબર લખવો પડે, 1 નંબરનો દાદો, 2જા નંબરનો દાદો, તો જ મેળ બેસે ને. તો બધા દાદાને પહોંચી કઈ રીતે વળીએ? કયો દાદો છે કેવી રીતે? પહેલાં નંબર મૂકી દેવો પડે શર્ટ ઉપર, પાછળ લગાવી દેવાનો. એટલે ભગવાને નક્કી કર્યું છે 100 વર્ષની આયુષ, એમાં પૂરું થઈ જાય છે. સારું છે, બાકી તો ના છોડે એવી વાસના છે. એટલે દાદો થયા પછી છોકરાના છોકરા થયા, એ ડબ્બો જોડાયો. એટલે એમ આખી લિંક વધતી જાય, એકદમ ટ્રેન લાંબી થતી જાય અને અનંત જ ના આવે ભાઈ એનો. જેમ જેમ સમય જાય, એવા દાદા પડ્યા 5 પેઢી સુધી જુએ છે. 5 પેઢી. અમારે એક દાદા હતા ધનજી ગોરસિયા, 7 પેઢી જોઈ કાઢી, બોલો 7 પેઢી સુધી સુખપુરમાં. હવે કેટલા જોડાય? મેં કીધું પરિવાર કેટલો? 500 જણાનો. એકમાંથી 500 જણાનો પરિવાર થયો. હવે આ તો કે વધતા વાર લાગે છે ભાઈ. આ તો સાપ જ્યારે ઈંડા મૂકે છે તે સારું છે કે એ પોતે કુંડાળું વારે છે. સાપણું ઈંડા મૂકે ને ત્યારે કુંડાળું વારે, કણા તૈયાર થાય, એના ઈંડાનો કણા તૈયાર થાય. એમાં જે કુંડાળું વારે, જે કુંડાળમાંથી આમ સલાંગ મારીને બહાર નીકળી જાય એ મણિધર થાય, સાપ થાય. બાકીની નાગણ ખાઈ જાય, એવું નિયમ છે. તેમાં માયા બધી ભરક્ષી જાય છે. કોઈક જ એવો મહાપુરુષ છે બહાર નીકળી શકે, બાકી આમાંથી માયામાંથી બહાર ના નીકળી શકાય. એટલે આયુષ ખૂટતી જાય છે અને આશા વધતી જાય છે. ત્રીજું છે મન. મનની દશા ખતરનાક છે. ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે. ક્યારે એમ થાય ભજન કરી લો, કાંઈ કરવા જેવું નથી આ જગતમાં. બધું કોઈને મરેલો જોઈએ ને ત્યારે એમ થાય આ મરી ગયો, આટલો મોટો માણસ મરી ગયો, આ આપણે કાંઈ કરો નહીં તો આપણે મરી જશું. પણ એ શમશાન પૂરતો જ વૈરાગ રહે. શમશાનમાં જાય ને ત્યાં આહા કેવા ભાઈ સારા હતા, કેવું કામ કરતા હતા, પણ મરી ગયા.
ઘરે આવીને વિરાગ થાયથી માળા કરવા બેસી જાય. 2 દિવસ ચાલે, ત્રીજે દિવસે જઈશે થે હતા એવા ને એવા થઈ જાય. બહુ મહત્વનું છે વાસના ટાળવા માટે. વિચારવા જેવું વચનામૃત છે. મનની દશા ખતરનાક છે, આગળ વધે છે ને ઘટે છે. ક્યારે વધી જાય, ક્યારે ઘટી જાય, ક્યારેક અહીંયા ફરી આવી, ક્યારેક અહીંયા, ક્યારેક નિર્માની થઈ જાય, ક્યારેક માની થઈ જાય, ક્યારેક ક્રોધી થઈ જાય, લોભી. મન જ કરાવે બધું. કોણ કરાવે? મને કેમ ન કીધું, મને કેમ ન કીધું, એવું છે ત્યારે મનનો ગુણધર્મ છે. સાસુ વહુનું દ્રષ્ટાંત છે. સાસુએ વહુ પરણીને આવ્યા એટલે કીધું કે તમારે છે ને આપણે કોઈને દાન દક્ષિણા આપતા નથી અને કોઈને લોટબૂટ આપતા નથી, એટલે તમારે ના કહી દેવાની કોઈ પણ આવે ત્યારે. તો કે સારું. સંન્યાસીજી ભિક્ષામ દેહ કરીને ઊભા રહ્યા એટલે કહ્યું કે મહારાજ અમારા ઘરનું બંધારણ છે, કોઈને કંઈ આપતા નથી, એટલે અમે કંઈ આપી નહીં શકીએ. તો સંન્યાસી આગળ ગયા. તે બેન મળ્યા અને સાસુ મળ્યા. સાસુ કીધું ઘરે જઈને આવ્યા? તો કે હા. શું કીધું? ના પાડી દે કે મારા ઘરનો રિવાજ નથી આપ. ઈ શેની ના પાડે કે? તો સંન્યાસી ખુશ થઈ ગયા. સંન્યાસી ખુશ થઈ ગયા, લ્યો હવે કામ થઈ જશે કે. પેલી વહુએ ના પાડ્યું, સાસુ કંઈક કાપી દેશે એમ. ગયા પછી ઘરને દરવાજે જઈને એને મહારાજ સંન્યાસી મહારાજ એને કયો અધિકાર ના પાડો? ના પાડું તો હું પાડું કે હવે જાઓ ઘરે, નહીં મળે. ના પાડવા માટે બોલાયા. આમાં વટ પાડી દેવાનો ભાઈ, વટ આમાં પાડી દેવાનો. હવે એ માજી માળા લઈને મંદિરે ગયા તો મંદિરમાં વટ પાડીને ના વાય? 5 ભગવાનની સરસ માળા કરી લઉં, મહારાજ રાજી થઈ જાય, મહારાજને જેવું ગમે એવું કરું, એ નહીં, પણ ઘરે વટ પાડવો છે. આવી વાસના છે. કોઈ દિવસની લેવા દેવા વગરના બાચકા ભરે, લેવા દેવા વગરના બાચકા ભરે. મેં હમણાં 2-3 દિવસ પહેલાં કહ્યું હતું ને, એક બાપુના ખેતરમાં માણસ નીકળતો હશે ને કંઈ તોડફોડ કરતો હશે, એટલે બાપુ ખીજાયા, ગામને ચોરે ગયા. લેવા દેવા વગરનું શુક્રા ઊભું કરું, ગામને ચોરે ગયા. કીધું મકાન કાનજી કોણ છે? એટલે કોઈ હતું તો નહીં. એક કાકો ઊભો થયો, એ કે હું છું. હતો નહીં, ખરેખર અમથો ઊભો થયો, લેવા દેવા વગર ઊભો થયો. શું કામ છે? હું છું. અને ઓલો 150 કિલો વજનનો ઘોડો ભારે ઝાલીને આવે એવો નીચે ઉતરીને ધોકો લઈને લાગી જ પડ્યો, ટીપી નાખ્યો હરખો. અને ટીપી નાખ્યા પછી શું બોલ્યો? બીજી વાર જો મારા ખેતરમાં પેઠો ને તો તોડી નાખીશ અમૂરો. કે હવે આને કંઈ ખેતરમાં કંઈ લેવા દેવા નથી, આને ખેતરમાં શું લેવા દેવા હતી? પછી ચાલે ગયા. પછી બીજાએ કીધું તું ક્યાં તું ક્યાં મગન કાનજી છો? તું સામજી કાનજી છો? તો તારે ઊભું થવાની જરૂર શું હતી? તો કે મારે જાણવું હતું કે એને શું કામ. લે જાણી લે, તારે કામ આવે. એનું કામ જાણી પૂરો કરી નાખ્યો. 2 મહિનાનો ખાટલો આવ્યો, જાણી લીધું. આવા બાચકા ભરાવાના સમાજમાં વાસના માટે. તો વાસના ટાળવી કઠિન છે. લેવા દેવાના બાચકાની જે ચાલે ચાલવા દો ને, જે ગાડું ચાલે ચાલવા દો, કરે ને કરવા દો. એક વસ્તુ ધ્યાન રાખવાની, સમાજમાં બેઠા છો, સમાજમાં ખોટું થવા ના દેવાય. તમે કુટુંબમાં બેઠા છો ને, જો તમારા જુવાનિયા ખોટું કરતા, તમારે દરમિયાનગીરી કરવી પડે કે આનું આમ નહીં થાય, આમ થશે, અને આમ કરશો તો આનું પરિણામ સારું નહીં આવે. કારણ કે તમે રોટલા ખાઓ છો. આ સંસ્થામાં આપણે બેઠા છીએ, આ સંસ્થામાં 3 રોટલા ખાઈએ છીએ, આપણે ખાઈએ છીએ ને, અહીંયા રહીએ છીએ, અહીંની ગાડીનો ઉપયોગ કરીએ છીએ. તો આ સંસ્થામાં આપણી ફરજ આવે છે સંસ્થાનું ખોટું ના થાય. પણ સારી રીતે કામ ચાલુ ને ખોટા ડિસ્ટર્બ કરવાના, કોઈ લેવા દે વગરના, કારણ વગર ડિસ્ટર્બ કરવાના, એનાથી શું ફાયદો થાય? ફાયદો શું થાય? એટલે આ વાસના, મારે કે વાસનાનો નિયમ છે. મનની ગતિ એવી છે, મન વધી જાય ને ઘટી જાય. એક તો હંમેશા વધ્યા કરે છે વાસના છે, અને એક ઘટ્યા કરે છે આયુષ્ય છે, ઘટ્યા કરે છે. અને હંમેશા વધઘટ થાય છે, મનની પરિસ્થિતિ છે, વધઘટ થાય છે. અને ત્રીજું છે પોતાનું ભાગ્ય. એમને એમ રહે, કૂટી કૂટીને મરી જાઓ. કૂટીને મરી જાઓ તો એ ભાગ્યમાં પરિવર્તન ના થાય. એટલા માટે પાર્વતીજીએ સરસ કહ્યું છે. પાર્વતીજીએ મેનાને કહ્યું
तुमसे मिटाई के विधि कर अंका, तुमसे मिटाई के विधि कर अंका, मातु व्यर्थ जनी लेवु कलंका, मातु व्यर्थ जनी लेवु कलंका। पार्वतीजी કહે છે કેટલા સરસ શબ્દ કયા, માં મને શિવની પ્રાપ્તિ થઈ, ભલે એ ભૂષણમાં સાપ ધારણ કરતા હોય, એ વસ્ત્રમાં વાઘંબરને ચરમાંબર પહેરતા હોય, મને આ શિવની ભલે મસાણમાં પડ્યો રહે, ગમે તેવો હોય, પણ માં મારા ભાગ્યમાં છે એનો તમે ફેર કરી શકશો? મારા વિધિએ જ વિધાતાએ જે મારું ભાગ્ય લખ્યું છે એમાં તમારાથી કંઈ થઈ શકે એવું છે? तुमसे मिटाई की विधि कर अंका, तुमसे मिटाई की विधि कर अंका, मातु व्यर्थ जनी लेहु कलंका, मातु व्यर्थ जनी लेवु कलंका। ताराथी जो भाग्य मारू परिवर्तन ना करी शकातुं होय तो तू शुक्र माटे चिंता करे छे? जेने जे भाग्यमां छे ए मळी रहे छे। आ जगतमां सौ कोईने पोताना भाग्यमां छे ए मळी रहे, જરાય चिंता न करता। कोईने भगवान भूख्यो सुवडावतो नथी, अने जो सुवडावे छे कर्मनो फूटेलो छे, એને કંઈ કરવું નથી, પુરુષાર્થ નથી કરવું, એ જ પાછો પડે છે। બાકી પુરુષાર્થ કરે તો આ મકોડા ફરે છે એને ખાવાનું મળે, એ જીવે છે ને। આ ઉંદરડીઓ તમારા ઘરમાં વચ્ચે ચક્રો મારે તો એને આ બે દાણા મળી જાય છે ને। તો માણસને શું ન મળે? માણસ પુરુષાર્થ કરે તો માણસને શું ન મળે? પણ માણસને પડ્યું રહ્યો છે ખાઈ પીને તાકડથી ન કરવો છે, ક્યાંથી મળે કયો? માટે પ્રારબ્ધને ફેરવવા માટે અને મહારાજ કે તમારી પાસે આ ચારે વસ્તુનું કાલે આપણે ચર્ચા કરીએ કે કેવી રીતે આને પરિવર્તન લાવવું। પાંચે ને ચારે પરિવર્તન લાવવાથી શું ફાયદો થાય છે ને કેવી રીતે લાવે એ જોઈએ, પછી વાસનાનું રૂપ આપણે ચાલુ કરીએ। બહુ સરસ વેતનામત છે, વેતનામત 38મું અને વેતનામત આપણે આ જે 60મું વેતનામત મનન કરો। ચિંધીદાસ એક એક વેતનામત મોતી જેવા છે, ચિંતામણી સમાન છે। અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા, ચિંતામણી મુજને લાધી રે રાખ થઈને સેદ ફરું, ચિંતામણી મુજને રાખ થઈને સેદ ફરું। ભગવાન જેવા ભગવાન મળ્યા છે અને કાયરતા નથી રાખવી કોઈ દી। શું થશે? અરે બેઠો છે કરનારો, ધારે કરી શકે। પલે પલે જે પરચા થાય તેને ગણત કેમ ગણાય। એક ભાઈ સરસ કહેતા હતા મને એક દી, હું કે આટલા વર્ષ સુધી આ કામ કરું છું, 15મી ઓગસ્ટ ઉજવું છું, પણ મેં જોયું નથી કે વરસાદ આજે થતો હોય અને હાજે થયો હોય, સવારે થયો હોય, પ્રોગ્રામ વખતે મેં વરસાદ જોયો નથી, કે 20 વર્ષથી હું આમાં છું। તો ભગવાન એનું રક્ષણ કરે છે ને, સાચા દેશભક્તો છે એનું રક્ષણ કરે છે ને। 15મી ઓગસ્ટ ઉજવું છું તને 20 વર્ષ થયા સ્કૂલમાં, પણ મેં જોયું નથી, અહીંયા 5000 માણસ ભેગા કરું છું, પણ મેં જોયું નથી કે આ દિવસે મને વરસાદ નડ્યો હોય કોઈ જગ્યાએ। એનું રક્ષણ કરે છે ને મહારાજ, નહીં કરતા? કરે છે ભગવાન ભક્તનું રક્ષણ। તમારી હિંમત હોવી જોઈએ। આપણે આશ્ચર્ય જ હતું ને શું આ નવરાત્ર થાય, પણ કર્યા ને એમાં શું ના થાય? ભગવાન બેઠા છે ભાઈ, તમે ચિંતા, કુંભાર ઘડો ઘરે છે ને, તો ઘડો ઘરતા પહેલાં એ તો આમ ટાપલી મારે છે ઉપરથી, પણ નીચે હાથ રાખે છે પાછો, નહીં તો ગાભા નીકળી જાય ને, પેલું માટી તૂટી જાય, નીચે હાથ રાખે। તે ભગવાન હાથ રાખીને કામ કરે એવો ભરોસો, દ્રઢ ભરોસો ભગવાનનો જોઈએ ભક્તને ભરપૂર। બીજી વાત છે બાદલી જાણી લેજો સૌ, નિષ્કુળાન સૌનું વચન શ્રીપતિમ શ્રીધરમ સર।